વેલકમ બેક ટુ માય ચેનલ ચકોની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ઉનાળા સ્પેશિયલ અને રમઝાન સ્પેશિયલ મસ્ત ઠંડી ઠંડી અને ઘરે બનાવેલી કુલ્ફી, જે આપણે એઝ અ કેકની જેમ પણ ખાઈ શકીએ છીએ, આઈસ્ક્રીમની જેમ પણ ખાઈ શકીએ છીએ, એક મીઠાઈની જેમ પણ ખાઈ શકીએ છીએ અને કુલ્ફી રોલ કટની જેમ પણ ખાઈ શકીએ છીએ। આ કુલ્ફી બનાવવામાં એકદમ ઇઝી છે। આની અંદર ના આપણે કોઈ માવાનો યુઝ કર્યો છે કે ના કોઈ મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે। તો ચલો હવે બનાવીએ। એક મોટું વાસણ લઈશું, એની અંદર આપણે ફૂલ ફેટ દૂધનો યુઝ કર્યો છે। 2 થેલી એટલે કે પૂરું 1 લીટર આપણે આની અંદર યુઝ કરીશું કુલ્ફી માટે। 1 લીટર જેવું મેં ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે, મિલ્ક લઈ લીધું છે। હવે સાઈડમાં એક વાસણની એટલે કે અડધી વાટકી જેટલું આપણે સાઈડમાં દૂધને મૂકી દઈશું। એ શેના માટે મૂકશું, એનું શું કામ છે આપણે આગળ જણાવીશું। હવે ગેસ ઓન કરીને આપણે જે દૂધ છે દૂધને ઉકળવા માટે મૂકી દઈશું। એને ધીમા તાપે આપણે રિડ્યુસ કરવાનું છે, એટલે કે અત્યારે જેટલી ક્વોન્ટિટીમાં છે એની અડધી ક્વોન્ટિટીમાં આપણે એને લાવવાનું છે। એના માટે આપણે એને પ્રોપર હલાવતા રહીશું। બસ આપણે આ ધ્યાન રાખવાનું છે કે આપણું જે દૂધ છે એટલે કે જે આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે એના નીચે ચોંટે કે ના આજુબાજુમાં ક્યાંય ચોંટે, એટલે કે એને બિલકુલ પણ બળવા દેવાનું નથી। એના માટે કન્ટિન્યુઅસલી આપણો હાથ ચાલવો જોઈએ। દૂધ બોઇલ થઈ રહ્યું છે ધીમે ધીમે, એને બોઇલ થવા દો। એના સાથે સાથે આપણે હવે નેક્સ્ટ સ્ટેપ કરીશું। નેક્સ્ટ સ્ટેપ માટે આપણે જોઈશું, આપણે હવે એમાં યુઝ કરવા માટે લેવાની છે બદામ। હા, આપણે બદામ કુલ્ફી બનાવવાના છે। 1 કપ જેટલી મેં બદામ લીધી છે અને ગરમ પાણીની અંદર એ બદામને મેં 5 થી 10 મિનિટ માટે મેં એને અંદર નાખી દીધી છે ગરમ પાણીની અંદર, જેના કારણે જે બદામ છે એ બદામના જે ફોતળા છે આસાનીથી નીકળી જશે ને આપણી જે મહેનત છે એ ઘટી જશે। આપણે જોઈ શકીએ છીએ કે 5 થી 10 મિનિટ સુધી આપણે બદામને સરસ રીતે પલળવા દઈશું, જેના કારણે એના જે ફોતળા છે આરામથી નીકળી જશે। વધારે આપણી મહેનત આમાં નહીં લાગે। અડધોથી 1 કલાકની અંદર જ આપણી બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે। બસ હવે આપણે સ્ટેપ ટુ સ્ટેપ આ બધા સ્ટેપને ફોલો કરવાના છે, વગર ભૂલે અને વગર સ્કીપ કરી। વિડીયોને દોડાવશો તો વચ્ચે કંઈક વસ્તુ તમારી ખૂટી જશે, નહીં તો રહી જશે। તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા। હવે જે બદામ છે ઓલમોસ્ટ આપણી પલળી ગઈ છે, એટલે હવે આપણે જોઈ શકીએ છીએ એકદમ આરામથી એના ફોતળા આપણે રિમૂવ કરી શકીએ છીએ। હવે સાઈડમાં આપણું જે દૂધ છે, જે દૂધ આપણું બોઇલ થાય છે એને પણ વચ્ચે વચ્ચે આપણે એને મિક્સ કરતું રહેવાનું છે, જેના કારણે નીચે ચોંટે નહીં અને દાઝે નહીં। અને સાઈડની અંદર આપણી જે બદામ છે બદામના પણ આપણે ફોતળા નીકાળતા રહેવાનું છે। હવે જોઈ શકીએ છીએ આપણે બદામ એકદમ સરસ રેડી થઈ ગઈ। હવે એક મિક્સર જાર લઈશું। મિક્સર જારની અંદર આપણે જે બદામ છે એ બદામને આપણે એડ કરીને એની એક ફાઇન પેસ્ટ આપણે રેડી કરવાની છે। એની અંદર 2 થી 3 સ્પૂન જેવું આપણે પાણી પણ એડ કરી શકીએ છીએ, નહીંતર આપણે દૂધ પણ યુઝ કરી શકીએ છીએ, જે કમ્ફર્ટેબલ હોય। આપણે જોઈ શકીએ છીએ આપણી જે ફાઇન પેસ્ટ છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે બદામની। હવે આપણે જે દૂધ છે એ પણ સાથે સાથે બોઇલ થાય છે, એમાં ઉભરો આવે તો તમે જે આંચ છે એને ધીમી કરી શકો છો। ફૂલ આંચ ઉપર એને ન બિલકુલ પણ પકાવતા, નહીંતર આપણું જે દૂધ છે દૂધ બળવાની પૂરી શક્યતા રહેશે। તો આ વાતનું બિલકુલ ધ્યાન રાખજો। અને જે બદામની આપણે ફાઇન પેસ્ટ બનાવી છે ને હવે આપણે આ મિલ્કની અંદર આપણે એડ કરીશું, જેના કારણે જે આપણું મિલ્ક છે એકદમ સરસ ઘટ્ટ થવા લાગશે અને બદામની અંદર ગયા પછી એનો જે ટેસ્ટ છે, એની જે બાઇન્ડિંગ છે એ બહુ સરસ આવશે, ટેસ્ટી લાગશે। 1 ચમચી જેવું મેં આની અંદર યુઝ કર્યું છે ફ્લેવર માટે ઇલાયચી। તમે કોઈ બીજો પણ ફ્લેવર યુઝ કરી શકો જે તમને મનગમતો હોય। મને એકદમ કેઝ્યુઅલ હું કુલ્ફી બનાવી રહી છું, જેના કારણે મેં ઇલાયચીનો યુઝ કર્યો છે। 1 ચમચી જેવી ઇલાયચી મેં એડ કરીને હવે ફરી આપણે હાથ ચલાવતા રહેવાનું છે, મિક્સ કરતું રહેવાનું છે। આપણે જોઈ શકીએ છીએ આપણું જે દૂધ છે એકદમ રિડ્યુસ થવા લાગ્યું છે, અડધી ક્વોન્ટિટીમાં આવી ગયું છે, એટલે કે ઓલમોસ્ટ દૂધ આપણું હવે જે ક્વોન્ટિટી હતી એની ઘટી ગઈ છે। એકદમ મિલ્કી દૂધ થઈ જશે, એકદમ આઈસ્ક્રીમ જેવી થઈ જશે। હવે જે દૂધ છે આપણું એને સાઈડમાં આપણે મૂકી દઈશું ઠંડુ કરવા માટે 5 મિનિટ માટે। અને બીજું આપણે એક પેન લઈશું, પેનની અંદર આપણે નાખવાની છે ખાંડ। 1 કપ જેટલી મેં ખાંડ આની અંદર યુઝ કરી છે। આ શુગરને આપણે એકદમ પીગાળવાની છે, એટલે કે કેરામલાઇઝ કરવાની છે, જેનો યુઝ આપણી કુલ્ફીની અંદર થવાનો છે। કેરામલાઇઝ કરવા માટે આપણે ધીમા તાપે જે ખાંડ છે ખાંડને આપણે એકદમ પીગળવા દઈશું। ચમચીનો યુઝ નથી કરવાનો, મેં અહીંયા ચમચીનો યુઝ એટલા માટે કર્યો હતો કેમ કે ખાંડને હું પ્રોપર સેપરેટ કરી રહી હતી દરેક જગ્યાએ। હવે ધીમે ધીમે આપણે જોઈ શકીએ છીએ કે જે આજુબાજુની ખાંડ છે એ ધીમે ધીમે પીગળવા લાગશે, એટલે કે રેડ કલર જેવી થવા લાગશે। એ જેવી પીગળે છે ત્યાં સુધી પણ આપણે કોઈ પણ ચમચી કે કોઈ પણ કળછીની
યુઝ નથી કરવાનું, એની અંદર આપણે કોઈ પણ વાસણ નથી નાખવાનું અત્યારે. બસ ધીમે ધીમે આપણે એને હલાવવાનું છે, એટલે કે ઉપર નીચે કરવાનું છે પેનને, જેના કારણે જે શુગર છે ને શુગર પ્રોપર આપણી કેરામલાઇઝ થઈ જશે, એટલે કે એકદમ સરસ એની સિરપ રેડી થઈ જશે. હવે જોઈ શકે છે કે ધીમે ધીમે એ બળવા લાગી છે, એ બળે છે ઇન સેન્સ કે પીગળવા લાગી છે. હવે ધીમે ધીમે એ પીગળશે એટલે આપણે થોડું એને મતલબ કે હલાવીશું, અને નીચેની જેટલી પણ શુગર છે, શુગર એકદમ પીગળી ગઈ છે, એટલે હવે આપણે ચમચીની સહાયથી એને પ્રોપર એકદમ સરસ મિક્સ કરવાનું છે, જેના કારણે જેટલી પણ શુગર છે આપણા પેનની અંદર એ પ્રોપર એકદમ સિરમમાં ચેન્જ થઈ જાય, એકદમ કેરામલાઇઝ થઈ જાય. ત્યાં સુધી આપણો હાથ રોકવાનો નથી, એકદમ સરસ બધી જ જેટલી પણ શુગર છે એને એકદમ આપણે પીગાળી દેવાની છે. હવે પીગળી ગયા પછી નેક્સ્ટ સ્ટેપ આપણે કરીશું. ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો, એક મસ્ત મજાની એવી કમેન્ટ કરી દો. આ સ્ટેપમાં બસ એટલું ધ્યાન રાખવાનું છે કે શુગર બળવી ના જોઈએ. જો શુગર બળી જશે તો જ કુલ્ફીનો જે ટેસ્ટ છે ટેસ્ટ આપણો સારું નહીં આવે, એને કેરેમલાઇઝ જ કરવાની છે. હવે જે દૂધ ઠંડુ થઈ ગયેલું છે એટલે આપણે જે કેરેમલાઇઝ કરેલી શુગર છે આપણે એડ કરીશું. દેખો કેવા એકદમ સરસ બબલ થાય છે ને. જો દૂધ ગરમ હોત ને તો આના બબલ્સની ક્વોન્ટિટી વધી જતી અને હેન્ડલ કરવું મુશ્કેલ થઈ જતું, એટલા માટે આપણે 5 મિનિટ માટે દૂધને થોડું ઠંડુ થવા દીધું હતું. થોડી જે ખાંડ છે એટલે કે શુગર છે એકદમ થોડી પ્લફી થઈ ગયેલી છે, બટ વાંધો નથી, નો ઇશ્યુ. ગરમ દૂધની ઉપર જેવી જશે અને 5 મિનિટ આપણે હાથ ચલાવીશું એટલે કે મિક્સ કરી તો એકદમ સરસ એ મિક્સ થઈ જશે દૂધની અંદર. હવે જોઈ શકે છે કે આપણું જે લિક્વિડ છે એટલે કે જે આપણે કુલ્ફી માટેનું જે બેટર છે પ્રોપર રેડી થઈ ગયું છે. 5-10 મિનિટ સુધી એને મિક્સ કરતું રહેવાનું છે, આજુબાજુમાં બળે નહીં એટલા માટે આપણે કડાઈના તલવા સુધી આપણે એને મિક્સ કરવાનું છે. ચોંટે નહીં એનો પૂરો ધ્યાન રાખજો. એકદમ સાવધાનીથી કુલ્ફી બનાવશો તો કુલ્ફી એકદમ ટેસ્ટી બનશે અને એકદમ સરસ બનશે, ખાવામાં પણ મજા આવશે અને બજાર જેવી જ બનશે. તો જોઈ શકીએ છીએ કે પ્રોપર જે બેટર છે આપણું ઓલમોસ્ટ એટલે કે 80% રેડી થઈ ગયું છે, બરોબર. હવે આપણે આની અંદર ગેસ આપણે હવે બંધ કરી દઈશું, અને જે સાઈડમાં આપણે જે દૂધ મૂક્યું હતું અડધી વાટકી જેટલું ને, એ દૂધનો હવે આપણે યુઝ કરવાનો છે. શું કરવાનું છે એની અંદર? જે દૂધ છે એ દૂધની અંદર મેં કોર્ન સ્ટાર્ચ લીધો છે, તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો છો. 2 ચમચી જેવું આપણે કોર્નફ્લોર એડ કરીશું, અને કોર્નફ્લોરને એડ કર્યા પછી આપણે સરસ દૂધની અંદર કોર્નફ્લોરને મિક્સ કરવાનું છે. એના માટે આપણે પ્રોપર એને મિક્સ કરીશું, લમ્સ ન રહી જાય એનું ધ્યાન રાખજો. એકદમ સરસ 2 કે 3 મિનિટ સુધી તમે એને મિક્સ કરશો તો જેટલા પણ લમ્સ હશે લમ્સ એકદમ પીગળી જશે ને દૂધ સરસ આપણું એકદમ ગાઢું થઈ જશે. પ્રોપર મિક્સ કરી રહ્યા છે, મિક્સ થઈ ગયેલું છે. હવે આ જે દૂધ છે એ દૂધને આપણે જે આપણું બેટર છે બેટરની અંદર નાખીશું. ગેસ ફરી એકવાર આપણે ઓન કરીશું ને ધીમે ધીમે બેટરને નાખીને આપણે સરસ ફરીથી એક વખત મિક્સ કરીશું. હવે બેટર આપણું એકદમ પ્લફી થઈ ગયેલું છે ને, દેખવામાં પણ એકદમ સરસ લાગે છે. એટલે લાગે છે કે હવે ઓલમોસ્ટ 90% આપણી જે કુલ્ફી હતી ને એ કુલ્ફી રેડી થઈ ગઈ છે. બસ હાથ રોકવાના નથી, ચમચાથી એને હલાવતા રહો, એટલે કે મિક્સ કરતા રહો. 2 મિનિટ જેવું તમે એને ચડવશો એટલે કે 2 મિનિટ સુધી એને પકવશો તો પ્રોપર એકદમ એની થિકનેસ આવી જશે, એટલે કે એકદમ સરસ એનું બેટર રેડી થઈ જશે. કન્સિસ્ટન્સી બિલકુલ આવી જ હોવી જોઈએ. તો સેમ તમે આ સ્ટેપ યુઝ કરજો અને આ સ્ટેપને ફોલો કરજો. ઓકે, હવે આપણે જોઈ શકીએ છીએ બેટરની અંદર હવે નાના બુલબુલ આવી ગયા છે. એટલે હવે આપણે શું કરીશું? આપણે હવે ગેસને એકદમ બંધ કરી દઈશું. હા, બેટર આપણું એકદમ તૈયાર થઈ ગયું છે. ગેસને બંધ કરી દઈશું અને થોડીવાર ફરી અને મિક્સ કરીશું. જે કોર્નફ્લોર હતો કોર્નફ્લોર પણ સરસ ચડી ગયો છે અંદર, અને એકદમ સરસ હવે એને એકદમ થિકનેસ પકડી લીધેલી છે. બેટર એકદમ રેડી છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીશું. આપણે હવે ગેસને બંધ કરી દીધું હતું, વાસણને આપણે સાઈડમાં મૂકી દઈશું અને રૂમ ટેમ્પરેચરમાં એને અડધો કલાક માટે છોડી દઈશું ઠંડુ થવા માટે. કેમ કે હવે જે નેક્સ્ટ સ્ટેપ કરવાનો છે એના માટે આ બેટરને ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે. મેં બેટરને ઓલરેડી ઠંડુ કરી દીધું છે. આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર હવે નાના લમ્સ પડી ગયા છે. હવે આ કુલ્ફી કેવી લાગશે એના માટે પણ આપણી પાસે સોલ્યુશન છે. જો તમારી પાસે હેન્ડ બ્લેન્ડર હોય તો તમે હેન્ડ બ્લેન્ડરના થ્રુ પણ આને એકદમ સરસ વિસ્ક કરી શકો છો. એનાથી પણ જે બેટર છે એકદમ મુલાયમ અને એકદમ મખમલી થઈ જશે. નહીં તો તમે આને ગ્રાઇન્ડ પણ કરી શકો છો. આપણે સેટ કરવા માટે એક વાસણ લીધેલું છે, તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનર પણ લઈ શકો છો. મેં આ વાસણનો યુઝ કર્યો છે, એક ડબ્બો છે જે સ્ટીલનો છે, અને મેં ગ્રાઇન્ડ કરીને એની અંદર લિક્વિડને એટલે કે આપણું જે બેટર છે બેટરને મેં ટ્રાન્સફર કરી દીધું. એકદમ મુલાયમ મખમલી થઈ ગયું છે ને, એકદમ સરસ આઈસ્ક્રીમ જેવું લાગી છે ને, એકદમ ટેસ્ટી આપણી કુલ્ફી તો બની જ છે, હે ને. ખાવામાં ખૂબ મજા આવવાની છે. હવે ગાર્નિશિંગ કરશું આપણે સરસ
પિસ્તા અને ડ્રાયફ્રૂટ્સથી. તમને જો અંજીર ભાવતું હોય તો અંજીરનો પણ તમે યુઝ કરી શકો છો. મેં પિસ્તા અને બદામનો યુઝ કરેલો છે. નાના નાના ચંક્સની અંદર આપણે એને ગાર્નિશિંગ કરી દઈશું, અને ગાર્નિશિંગ કર્યા પછી જે આપણો ડબ્બો છે એને એરટાઈટ કરીને કે એનું ઢાંકણ બંધ કરીને આપણે ઓવરનાઇટ માટે એને સેટ કરવા માટે આપણે મૂકી દેવાનું છે ફ્રીઝરની અંદર. કુલ્ફીને સેટ થતાં કરીબન 6 થી 7 કલાક જેવું લાગશે, એટલે આપણે ઓવરનાઇટ પણ એને એકદમ સેટ કરી શકીએ છીએ. સેટ થઈ જશે એના પછી ઠંડી ઠંડી આપણી જે કુલ્ફી છે ને એને આપણે એન્જોય કરી શકીએ છીએ. હવે જોઈ શકીએ છીએ કે આપણી જે કુલ્ફી છે ને કુલ્ફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. હવે આની નીકળવાની ટેકનિક છે. ટેકનિક શું છે કે આપણે પાણી લઈશું સાઈડમાં એક વાસણની અંદર, અને જે આપણો ડબ્બો છે ને ડબ્બોને થોડી વારમાં એટલે કે 2 થી 3 સેકન્ડ માટે ખાલી મૂકી દઈશું, જેના કારણે જે આપણી કુલ્ફી છે આરામથી નીકળી જશે. હવે જોઈ શકીએ છીએ કુલ્ફી એકદમ રેડી છે યાર, કેટલી ટેસ્ટી લાગે છે અને ખાવાનું મન થઈ ગયું ને તમારું પણ. હવે આપણે એક નાઈફ લઈશું અને નાઈફને આપણે કુલ્ફીના સેન્ટરમાં ઇન્સર્ટ કરીશું. હવે ધીમે ધીમે રાઉન્ડ આપણે નાઈફને કરવાનું છે. ડબ્બો અને જે કુલ્ફી છે ને કુલ્ફી ડબ્બાને છોડવી જોઈએ એટલું આપણે રાઉન્ડ કરવાનું છે. ધીમે ધીમે તમે 2 થી 3 વખત એને રોટેટ કરશો ને નાઈફને, તો તમારી જે કુલ્ફી છે ને ધીમે ધીમે ડબ્બાથી છૂટી પડવા લાગશે, એટલે કે તૂટશે નહીં, અને તમારે એને વચ્ચેથી બ્રેક પણ કરવાની જરૂર નથી. એકદમ સરસ આપણી જે કુલ્ફી છે સેટ થઈ ગયેલી છે ને એકદમ સરસ મજાની, દેખો નીકળી પણ ગઈ છે. હવે તમે આને 2 રીતે કરી શકો. તમે કેકની જેમ પણ ખાઈ શકો, એને કેકની જેમ પણ કટ કરી શકો છો, અને તમે ચાહો તો રોલ કટ પણ એનું કરી શકો છો. જેવી રીતે હિસાબથી તમને ગમે એ પ્રકારે તમે એને કટ કરીને મસ્ત આપણી ઠંડી ઠંડી કુલ્ફીને એન્જોય કરી શકીએ છીએ. વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરવાનું જણાવજો. મારા ચેનલ ઉપર જો નવા છો તો મારી ચેનલને તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને મને ખૂબ 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 સપોર્ટ કરજો. આવા નવા વિડીયો હું તમારા માટે લાવતી જ રહીશ, અને પણ એના માટે કે તમારે નોટિફિકેશનની પણ રિક્વાયરમેન્ટ રહેશે ને, તો સબસ્ક્રાઈબની બાજુમાં એક નોટિફિકેશન એક નાની ઘંટી છે, એને પણ સરસ રીતે પ્રેસ કરી દેજો, જેના કારણે મારા ન્યૂ વિડીયોની અપડેટ તમને તરત જ મળી જશે. આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો તમે મારા સ્ટેપથી કુલ્ફી તમારા ઘરે પણ જો બનાવી છે ને, આ વિડીયો જોયા પછી તમે જો બનાવવાના છે તો કુલ્ફી કેવી બની એ પણ કમેન્ટ સેક્શનમાં મેન્શન જરૂર કરજો, એટલે કે આપણે વાતચીત કરીશું કમેન્ટ સેક્શનની અંદર. તો એન્જોય કરો મસ્ત ઠંડી ઠંડી આપણી કુલ્ફી. થેન્ક યુ અને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.